તમે ક્યારેય વિચાર્યું છે શા માટે કેટલાક લોકો આખી જિંદગી કામ કરે છે અને છતાં પૈસા માટે સંઘર્ષ કરે છે અને શા માટે કેટલાક લોકો કામ કર્યા વગર પણ પૈસા કમાય છે? આ ફરક મહેનતમાં નથી, આ ફરક તમારી સોચમાં છે. સામાન્ય લોકો શું કરે છે? નોકરી કરે છે, પગાર મળે છે અને એ પગાર સીધો EMI, બિલ્સ અને ખર્ચમાં જાય છે. પછી ફરી મહેનત, ફરી પગાર, ફરી ખર્ચ. આ ચક્રને કહેવામાં આવે છે રેટ રેસ. સમૃદ્ધ લોકો આ ચક્રમાંથી બહાર આવે છે. એ લોકો પૈસા માટે કામ નથી કરતા, એ લોકો પૈસાને પોતાને માટે કામ કરાવે છે. એસેટ એટલે શું? એવી વસ્તુ જે તમારા ખિસ્સામાં પૈસા નાખે. અને લાયબિલિટી એટલે શું? એવી વસ્તુ જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. ઘણા લોકો માને છે કે મોંઘી કાર, મોટું ઘર એ એસેટ છે, પણ જો એમાંથી પૈસા નથી આવતા અને દર મહિને પૈસા જાય છે તો એ લાયબિલિટી છે. સમૃદ્ધ લોકો પહેલાં એસેટ્સ બનાવે છે, પછી એસેટ્સમાંથી આવતી આવકથી પોતાની જીવનશૈલી બનાવે છે. જો તમે નોકરી કરો છો તો પણ તમારી પાસે એક મિશન હોવું જોઈએ. તમારું મિશન તમારી પોતાની ઇન્કમ સિસ્ટમ બનાવવાની. સ્ટોક્સ, રિયલ એસ્ટેટ, સાઇડ બિઝનેસ, રોયલ્ટી ઇન્કમ. યાદ રાખજો, એક જ આવક પર નિર્ભર રહેવું એ આર્થિક રીતે સૌથી મોટું જોખમી છે. શાળા આપણને નોકરી મેળવતા શીખવે છે, પણ પૈસા સંભાળતા નથી શીખવતી. ફાઇનાન્શિયલ લિટરેસી એટલે અકાઉન્ટિંગ સમજવું, ઇન્વેસ્ટમેન્ટ સમજવું અને રિસ્ક સમજવું. જે લોકો આ શીખે છે એ લોકો જ ખરા અર્થમાં પૈસા ઉપર કંટ્રોલ મેળવે છે. ઘણા લોકો રોકાણ નથી કરતા કારણ કે તેમને ડર લાગે છે. લોસનો ડર, ફેલિયરનો ડર. પણ હકીકત એ છે કે મિસ્ટેક વગર ક્યારેય ગ્રોથ નથી મળતી. દરેક ભૂલ એક નવો પાઠ છે. સમૃદ્ધ બનવું એટલે માત્ર વધુ કમાવું નહીં, પણ સમૃદ્ધ બનવું એટલે સાચી રીતે વિચારવું. પહેલાં એસેટ્સ બનાવો, પછી જ સાચી ફ્રીડમ આવશે. જ્યારે તમે પૈસાને સમજવા લાગો છો ત્યારે પૈસા તમને અનુસરવા લાગે છે. આ સંદેશ તમારા માટે છે. હવે પ્રશ્ન એ છે કે તમે હજુ પણ આ રેટ રેસમાં જ રહેશો કે પછી આજે જ એમાંથી બહાર નીકળવાનો નિર્ણય લેશો?